તો કાળું તુલસી અને કેસુ નાનું તમે બે હામે હામે જે કઈ દામાં કરતા જાવ છો કે લોકને સડાવો, કેસ કરો, ફરિયાદીની ધમકી મારો, તો એમ કોઈ અહીંયા ખારા પાડ ભાલમાં વખો કોઈ એમ પાડશે નહીં. 10મા કાયદે કોઈ મારી નાદ રિઝલ્ટ નહીં આપે. પણ તમારે રિઝલ્ટ લાવવું હોય તો કોઈ ખારા પાડમાં ભાલમાં કોઈ માણસ એવું પેઢી વાળો જાગે કે મારી પેઢીએ હું કાળું તુલસી ને કેસુ નાનું ને બે ભેગા કરતા, કોઈ મારી પેઢીએ 10મો થાય, મારી પેઢીએ કોઈ કેસ ફરિયાદી સરકારી થાય, એનો પેઢી વાળો હું ધણી છું, મારી નાતનો 5 લાખનો હું ધણી છું. અને કોઈ પેઢી વાળો ખારા પાડ ભાલની માલપા કોઈ જીગર વાળો હોય અને ભેગા કરતો હોય તો એમે પેઢી વાળા કીધે આવી, હું આની ના નથી પડતો, પેઢી વાળા કીધે જીગર હોય અને નાતને જળવી હકે એમ હોય તો એમે પણ આવી પેઢી વાળા પણ. નકર એમ નોખા તમે ભેગા થશો, એક કેસુ નાનું ભેગો થાય બીજી પાર્ટીમાં, કાળું તુલસી ગોતે બીજા નાતીલા બીજી પાર્ટીમાં, તો એમ મુખવો પડશે નહીં. પણ તમારે ન્યાય કરવો હોય, ઇન્સાફ કરવો હોય અને ઓલિંચર તમારે ન્યાય કરવો હોય તો બે ભેગા થાવ, 5,000 5,000 50,000 કાયદા કરો. અને ના મારી નાતમાં જે કઈ એન્ટ્રી પાડીએ અને મારી નાતની એન્ટ્રી નહીં પડે તો 4 ધામના રખાશે, એની પાસે એન્ટ્રી પાડશું, રખા પાસે એન્ટ્રી પાડશું. પણ બે બેલા ભેગા થાવ તો જ વાતની એન્ટ્રી પડશે. ત્યાં સુધી એન્ટ્રી નહીં પડે તેમ ગમે એટલી પેઢીઓ માટે રખડો તો એ વાત ખોટી છે, એમ એન્ટ્રી તમારી નહીં પડે કાપીને.